નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 23/1/2025 ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર, રૂખવાળ બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં સેન્ટર મુજબ ભાવમાં આજે સ્થિર અને કંઈક સેન્ટરમાં 10 રૂપિયાનો સુધારો થયો છે અને કપાસની બજારમાં આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો પણ નથી દેખાતા। અને ખાસ કરીને કપાસ રૂની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને રૂમાં ઓલ ઇન્ડિયામાં આવક આજે 1.75 લાખ ગાંસડી થઈ હતી અને ભાવમાં 200 રૂપિયા ઘટી ગયા છે અને રૂની સાથે કપાસિયા કે ખોળની બજારમાં પણ કોઈ દમ નથી અને ભાવ નિશ્ચિત સપાટીએ પણ અથડાઈ રહ્યા છે અને બજારનો ટોન સરેરાશ નરમ રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને ખાંડી અત્યારે 200 રૂપિયા ઘટીને 41,200 થી 41,500 હતા। તો કપાસના ભાવમાં 10 થી 20 રૂપિયા નીકળી જાય તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1300 થી 1501 રૂપિયો, ભાવનગર 1300 થી 1475 રૂપિયા, જામનગર 1200 થી 1540 રૂપિયા, બાબરા 1400 થી 1565 રૂપિયા, જેતપુર 1077 થી 1501 રૂપિયો, રાજકોટ 1350 થી 1526 રૂપિયા, અમરેલી 990 થી 1500 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1489 રૂપિયા, જસદણ 1350 થી 1505 રૂપિયા, બોટાદ 1350 થી 1505 રૂપિયા,